ખોડીદાસ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય, સાધુદાસ મહારાજની જય, ઘનશ્યામદાસ મહારાજની જય, ભગુદાસ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની જય. રાત છે ટૂંકી ને વેશ લાંબો, પણ તોય પૂરો ન થાય, અધૂરો પીડ્યો રહે. શું કરવું, જે થાય. પણ આપણે સંતોના થોડાક બોલથી કંઈક બોલવા શીખ્યા હોય ને આપણને કીધું કંઈક બોલો, એટલે એમની છત્ર છાયામાં એમની શરણમાં રહી અને જે સદગુરુ મહારાજ સદગુરુ મુખે જે બોલાવે એ શબ્દ આપણે બોલવા, એમાં આપણું પાછું કઈ છે નહીં. નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું, દાસ તુલસી સત કહે બેઠો આંખ ધન ખોયું. સંતો મહાપુરુષોએ આવા શબ્દથી ઘણું બધું આપણને કીધું હોય, પણ એક નક્કી કરવા જેવું ખરું કે બેઠો આંખ ધન ખોયું એમ કીધું. તો આંખ ધન એવું શું હોય છે? હા, સંતોના સાનિધ્યમાં સંતોના ચરણમાં બેસવી તો તેમના મુખેથી આનો અનુભવ આપણને મળે છે. આંખ ધન એટલે શું? જે સદગુરુ મહારાજે આપણને એવું ધન બતાવ્યું, બધું બાદ કરી અને નિજ સ્વરૂપમાં ધ્યેય આપણો લગડાઈ દીધો કે જે આ હું તને આપું છું, જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે એક આંખ થઈ આપણી, પણ ત્રીજું લોચન. બે તો આપણે છે તે સાંભળાના, પણ એ સિવાયનું ત્રીજું લોચન આપ્યું કે ઈ જ્ઞાન દ્રષ્ટિથી તું જો બરાબર. જેમ ગીતાજીની અંદર કીધું છે કે હે અર્જુન, આ તારા ચામડાની ચક્ષુથી તું મને નહીં જોઈ શકી, માટે આ તને હાલ આમ આગો થોડો, એટલે હું તને જ્ઞાન ચક્ષુ આપું અને પછી તું મારા સ્વરૂપને જોઈ લે. એમ ગીતાજીની અંદર કીધેલું આપણને અત્યારે સદગુરુ મહારાજે એ શબ્દ સમજાય એવા સ્પષ્ટ રીતે આપણને સમજાય એવા કીધા છે. પણ કબીર સાખી મોકલે સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એક ને ફળ ચાર. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એમાં ચિત્ત ભંડોળ એવું છે પ્રભુ કે ચિત્તમાં મહાપુરુષો વાતો કરી રહ્યા છે ઘણું બધું, છતાં એ ચિત્તની અંદર એક શબ્દ પણ લખાતો નથી, સંપાતો નથી. એનું કારણ શું? કારણ કે અહીંયા આ બધું જે લખેલું મધુર્યું ને એ બધું આવી જાય છે. વિષયની વાસના, વાંચવાની વાતો બધી ચિત્તમાં પોરોવાઈ જાય છે. એ રહેશે પણ સત્ય વાત રહેતી નથી, એ ચંપાતું નથી. અમારા જીવરાજ ભગત એક દિવસ એવું કહેતા હતા કે હજુ પેલા હું કઈક શીખીશ, કઈક બોલીશ, મહાપુરુષોના કોઈક શબ્દ. જો આ ચિત્તની વાત છે, કેટલું બધું એ ધ્યાન લગાડે ને ત્યારે એ શબ્દ એમના ચિત્તમાં પોરોવાય છે, અને એ ચિત્તમાં પોરોવાય છે અને સંત મહાપુરુષના ચરણમાં બેસીને શબ્દ બે બોલશે ને ત્યારે એમને પોતે પોતાનો ઝાંખી થાય છે અને અનુભવમાં આવે છે કે હા હા હા, અત્યાર લગી હું મથતો હતો પણ બરોબરમાં નહીં, હવે મને આ શબ્દ મારા ચિત્તમાં આવ્યો ને મને લગની લાગી, એટલે એ થોડું થોડું પગથિયું આગળ મૂકીએ. અહીં આપણે સોરવીરા અને લીંબોડાની વચ્ચે સોરવીરામાં રહે સાધુ રામ અને પાળે રહે રામ કો નામ. દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા, દર્શાયા ઠામો ઠામ. એમ સાધુ મહારાજની આ કણે એટલી બધી લગ્ની જિજ્ઞાસા કે કોક કોક મારી નજીકમાં, આમ તો દેહના નાતે મામા ફોઈના નાતા ખૂબ, એમાં રોજ ભેગા બેહતા હોય એવા કોક કોક જો સમજે ને આ વાતને તો ઘણાય બીજાને અવળા લક્ષણ જાતા પાસા વાળશે. કોઈ ઇનામ આપણે લેવું નથી, પણ ઇનામ સદગુરુ મહારાજ આપી દે, અને જો ઈ નામનો પ્રકાશ થાય તો આનંદિત બની જાય. એમ રંગપુરમાં વસે દેવરાજ, લે લેંબોડામાં રહે ઘનશ્યામ. દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા, પહોંચાડ્યા નિજધામ. અને એમાં તે લીંબોડામાં પાછા ઘનશ્યામ મહારાજના શિષ્ય અને જેને અધિકારી પુરુષ કહેવાય, જેને ચાવી આપેલી એવા ભગવાનના ઘરે ભગવાન પધાર્યા અને મનુ દુવે છે ગા,
દાસ ભગવાન ને ગુરુ ઘનશ્યામ મળ્યા, અમર રહેગા, અમર રહેગા. જો આ સંતોના શબ્દ છે, આ શબ્દનો આ બોલ્યા છે, પણ એને થોડુંક વલણું કરીને એનો રહસ્ય કાઢે ને ત્યારે મૂળ વાત સમજાય. એમ અમારા ગુરુ મહારાજે એક પદ એવું કીધું છે કે પોતે નો જડે રે સંતો, પોતે નો જડે, આ માલમી વિના વસ્તુ નહીં મળે. ઓમકાર ફાટે નવખંડ હોવા, ઓમકાર ફાટે નવખંડ હોવા, 10મે ખંડે જડે, આપે ખોવાયો આપમાં બીજા નહીં જડે. જુઓ, સંતો મહાપુરુષે બહાર ખોવાવાનું ન કીધું, પોતે પોતાનામાં ખોવાવાનું કીધું છે. પોતે પોતાનામાં ખોવાઈ જાવી તો કંઈક આનંદ આવે છે અનોખો. જગતને ભાળે એવો નહીં, પણ પોતે પોતાના આનંદ થાય એવો આનંદ મળે છે. સુરા નર હોય સાલે સામા, અને ઓલા કાયર હોય ને એ આઘા ઉભા બડબડે. આ શીશ પડે ને ધડ લડે, ભાઈ એ તો નિજ નામના નિશાને સડે. પોતે નો જડે, માલમી વિના વસ્તુ નહીં મળે. બોલો, આવા શબ્દ કીધા છે. પોતે નો જડે, અને વાત એ છે ઘણા બધા આપણે પોતે મહેનત કરતા હોય છે, પણ આ વસ્તુ હાથમાં આવે એવું નથી, સમજવામાં આવે એવું નથી. પિંડ સુબ્રહ્માંડે સડે તો મૂળ વચન જડે. આજ અંત ને મધ્ય જો મળે તો ધજા ને નાળિયેર સડે. બોલો, કેવા શબ્દ પીડ્યા છે. આપણને આમ થાય કે ઓહો, આ પિંડ સુબ્રહ્માંડે સડી જાય તો મૂળ વચન જડી જાય. મૂળ વચન શું છે એનું સદગુરુ મહારાજ એનું માર્ગદર્શન આપી દે. પણ પિંડ સુબ્રહ્માંડે સડે તો આજ અને મધ્ય જો મળે તો ધજા ને નાળિયેર સડે. બીજ ઉપર બીજું જો જડે તો આતે ઈશ્વર થાય એક ઘડે. બીજ ઉપર બીજું જો જડે તો આતે ઈશ્વર થાય એક ઘડે. ખોડીદાસ ગુરુની ફોજમાં દાસ તુલસી પોતે લડે. બસ, હવે આટલું કહી સદગુરુ મારા ગુરુ મહારાજ નું પદ છે, આટલું કહી અને મારી વાણીને હું વિરામ આપી. બોલો સદગુરુ મહારાજની જય.